વિસ્તરણ વચ્ચે ગાંધીનગરમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરની મુલાકાત લીધી। મહાત્મા મંદિર ખાતે શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરી। ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ પણ હાજર રહ્યા। બેઠક વ્યવસ્થાના લેઆઉટની પણ સમીક્ષા કરવામાં આવી। આવતીકાલે 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં શપથવિધિ થશે। આવતીકાલથી આમ દિવાળીના તહેવારનો પ્રારંભ પણ થઈ રહ્યો છે, કારણ કે એકાદશી અને બારસ એક સાથે છે અને દિવાળીના પ્રારંભ સાથે નવી સરકારમાં નવો મંત્રીમંડળનું સંગઠનમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે। આવતીકાલના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। આવતીકાલે 11:30 કલાકે શપથવિધિ કાર્યક્રમ શરૂ થશે। રાજ્ય સરકારના સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવક્તા અત્યારે આ સમીક્ષા કરવા માટે અહીંયા પહોંચેલા છે। ઋષિકેશભાઈ, આવતીકાલે શપથવિધિ છે, કહેવાયું છે કે તમામ મંત્રીઓના રાજીનામા લેવાશે। આવતીકાલે શપથવિધિ ફરીથી વિસ્તરણના પ્રકારે થશે। આવતીકાલે વિસ્તરણની આ તૈયારીઓ ચાલી રહી છે અને આવતીકાલે તમે જુઓ છો એ પ્રમાણે આખો કાર્યક્રમ 11:30થી ચાલુ થશે। કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે કે કોણ? કોઈ હજુ એવી સૂચના નથી કોણ આવવાનું છે અને કોણ નથી આવવાનું। સામાન્ય રીતે નીતિ એ પ્રકારે રહી છે કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળે અને પછી એમાં રાજીનામા અથવા તો એમને સમજાવવાની પ્રક્રિયા। આજે કોઈ બેઠક કેવું કંઈ મળવાનું છે? એ આખી પ્રક્રિયા જે પણ કરવાની હશે એ રાજ્ય કક્ષાએ આદરણીય મુખ્યમંત્રી શ્રી કરી લેશે। સુનિલ બંસલ આવેલા છે, જેપી નડ્ડા આવે છે, અમિતભાઈ આવે છે, તો એવો કોઈ રાજકીય વિષય મોટો એવી કોઈ હાલ સૂચના નથી। અને આવતીકાલે આ સંભવિત વિસ્તરણને લઈ કાર્યક્રમની તૈયારીઓ અને સમીક્ષા માટે નેતાઓ પહોંચ્યા છે। એમનું કહેવું છે કે રાષ્ટ્રીય નેતૃત્વ અંગે કોઈ હજી સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવી। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। હવે માનનીય પ્રમુખશ્રી એમની ટીમ નક્કી કરશે અને ક્રમશઃ એ વિષય આગળ વધશે। મંત્રીમંડળનું વિસ્તરણ સરકારનો કાર્યક્રમ છે, તમને સરકારમાંથી જ કોઈ એના વિશે માહિતી આપી શકશે। રાષ્ટ્રીય નેતૃત્વની હજી સુધી કંઈ જાણ નથી, થશે તરત જ આપને કહીશું। અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહેશે। માનનીય અધ્યક્ષશ્રી એ નક્કી કરવાના હોય છે। આગામી સમયમાં હવે રૂટીન બહુ ઝડપથી જ પોતાની ટીમ એ નક્કી કરશે અને પછી આગળ બાકી એમના વ્યવસ્થા પ્રમાણે એ વધશે આગળ।